કાઉન્ટ્સ મિલિયનમાં તો નથી પણ 0 છે. of zero sperm count, first of all, we should look for the two stages. પાઇપ બ્લોક છે કે પછી કેમિકલ લોચા છે કે કાઉન્ટ જ નથી. ઓકે, both is different. In zero sperm count, first of all, repeat the HSA first. Second, if the repeat HSA also give you the same result, then go for the hormonal test. Hormonal સામાન્ય ઇન્વેસ્ટિગેશન FSH, થાઇરોઇડ આપણે કરાવતા હોઈએ છીએ. એના સિવાય એક સ્ક્રોટમ USG એટલે કે જે ટેસ્ટિસ છે એની આપણે સોનોગ્રાફી કરાવતા હોઈએ છીએ. અને લિપિડ પ્રોફાઇલ પણ એક સાઇડ એડવાઇઝેબલ છે. આ બધા જ રિપોર્ટ કરાવ્યા પછી આપણે એવું નક્કી કરી શકીએ કે ટ્યુબલ બ્લોકેજના કારણે સીમેન કાઉન્ટ 0 છે કે મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે. હા, પ્રોડક્શન જ નથી થતું એવા કેસમાં જનરલી FSH લેવલ આપણને હાયર સાઇડ જોવા મળતું હોય છે. તો જો FSH લેવલ હાયર સાઇડ હોય તો ઇટ્સ ગોઈંગ ફોર એન્ડ ઓર્ગન ફેલિયર, then we should go for the another procedure. અને જો રિપોર્ટ્સ નોર્મલ હોય અને USG માં કઈ બ્લોકેજ કે એવું આવે તો એને આપણે ક્યારેક ઓપરેટિવ પ્રોસિજરથી કરેક્ટ કરી શકતા હોઈએ છીએ. The operative procedure in tubal blockage is a debatable topic. The result is very person to person and surgical procedure. Yes, we also rule out the genetic problems. Karyotyping and Y chromosome deletion is also advisable for zero sperm count.